આ ખતરનાક સમાજને વેર વિખેર કરવા માટેનો જો કાયદો હોય તો આ મૈત્રી કરાર છે. બે છોકરાની માં હોય, પૂરો છોકરો લગ્ન કરેલો હોય અને ઘરે છોકરા નાના નાના હોય અને બાપ એ કરગરતા હોય, છોકરા પોલીસ સ્ટેશનમાં જઈને કરગરતા હોય તો કે મારે તો અહીંયા જવું છે, છોકરા કન નથી રહેવું. આ સૌથી ખરાબ કાયદો છે કે નહીં? પહેલું સમાજને એ નક્કી કરવું પડશે કે આપણા સમાજમાં જે દીકરાએ લગ્ન કરેલા હોય અને મૈત્રી કરાર હેઠળ કોઈ દીકરીના લગ્ન કરેલા છે અને એને મૈત્રી કરાર હેઠળ લઈને આવે અને અથવા આવું કૃત્ય કરે ને ત્યારે 500 દડા લઈને એના ઘરે જઈને બેસી જવું જોઈએ અને 5 માંથી 1000 દડા ગઈને એને અહીંયા જઈને બેસી જવું જોઈએ. એની સામે તમે આક્રમક નહીં થો તો સમાજ આખો વેર વિખેર થવાનો છે. અને મોટા ભાગે આ સમાજમાં દીકરીઓની અછતના કારણે જ્યાં ખાટા પાટાની પ્રથા થઈ છે અને ખાટા પાટાની પ્રથા ચાલુ થઈ છે ત્યારે જે નિર્દોષ છે એને પણ આજે ઓલી લઈને જાતી છે, એના હિસાબે આનું ઘર પણ ભાગે છે. વાત સાચી છે મોટી? એટલે એક ઘરને બે અને એના આજુબાજુ સંકળાયેલા હોય એ બધાને આ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. એટલે આવનાર સમયની અંદર સરકારના કાયદા ગમે એ હોય હું અભિનંદન આપીશ. હમણાં તમારા ભૂતકાળની અંદર ટૂંકા સમયમાં એક કિસ્સો આવી ચૌધરી સમાજમાં બન્યો હતો અને એમના સમાજના જવાબદાર આગેવાનોએ વિડિયા બનાવ્યા. સમાજ આખો ભેગો થયો અને ના અટિયાથી પકડીને પાછી એના ધણીને આગળ સમાજે લઈ કે ના લઈ એમ આવું કરો. જેટલો સમાજ ઢીલું બેસશે બે દીકરીઓ માટે, આ ઠાકોર સમાજની દીકરીને ક્યાંય ભાગાડીને લઈ જવું એટલે નોર્મલ વાત, એને વેર વિખેર કરવી એટલે નોર્મલ વાત. અને બીજું કે આવડો મોટો સમાજ છે તો સમાજના દીકરાઓ ક્યાંય આવી ભૂલોમાં ના આવે એવી પણ મારી બે હાથ જોડીને વિનંતી હતી. કેમ કે શરૂઆત આપણે આપણા સમાજની બેન દીકરીઓની સુરક્ષાની વાત કરીએ તો પહેલા આપણા દીકરાઓની પણ જવાબદારી વધી જાય કે તમે ક્યાં બીજા સમાજની બેન દીકરીને એ રીતે સમાજ વ્યવસ્થા ના તૂટે અને વર્ગ દીકરા ના થાય, કોઈ સમાજ વચ્ચે ઝઘડા ના થાય એના માટે કરીને તમે પણ એક સંસ્કારી બનો, શિસ્તબદ્ધ બનો અને સમાજના નેજા હેઠળ જે જવાબદારી છે પૂરેપૂરી નિભાવો. ત્યારે મારે વિશેષ નથી કહેવું, એટલું જ કહું કે આવનાર સમયમાં જે સાહેબે કહ્યું, ચૌહાણ સાહેબે કેસાજીએ કે ભાઈ આપણા દુશ્મનો કોણ કોણ? કે અંધશ્રદ્ધા આપણી દુશ્મન, નિરીક્ષકતા આપણી દુશ્મન, જે આપણને રોજગારી નથી મળતી એ આપણી દુશ્મન. આ તમામ પ્રકારની જે બદીઓ કહેવાય. પછી તમારે દારૂની હોય, બધી એક ના હોય. આ દારૂડીઓ તો એને દારૂડિયાના વખાણ ના કરાય, એને બોલું ના કરાય, પણ અમુક પ્રકારની બદીઓ એવી હોય છે કે દારૂડિયા કરતા પણ વધારે નુકસાનકારક. પણ જુગારની હોય, કેરેક્ટર લેસની હોય કે બીજી બદીઓ હોય કે એ જો જેને ઘરે જુગાર આવ્યો અને જેને ઘરે કેરેક્ટર લેસ આવ્યું ને એ પરિવાર બરબાદ સમજી લેવાનું. એ ગમે એટલી મહેનત કરે પણ જેને કરી આ ફૈકીની જો એન્ટ્રી થઈ ગઈ એ પરિવાર ક્યારે ઊંચો આવે નહીં. એટલે પહેલા તો જે સમાજે, પરિવારે અને આગેવાનોએ જે કરવાનું હોય છે એ એક સૈન્ય કાયમી કર્યું છે, આવનાર સમયમાં કરશું. એક સંસદ સભ્યના નાતે એટલી ખાતરી આપું છું. અને બીજું, આ સ્ટેજના આગેવાનોને ખોટું લાગે કે સારું લાગે, વિનંતી કે આ સમાજ તમે જાઓ હોય અહીંયા આટલા ભેગા કરવા હોય સરકારે તો કેટલી ગાડીઓ દોડાવવી પડે, કેટલી વ્યવસ્થાઓ કરવી પડે, કેટલા ભાડા આલવા પડે, બરાબર? અને કેટલી પ્રકારની ઓલી હોય. આ બધા વોટ્સએપ ને ફોને આયા ને ઘરના કામ બગાડીને ઘરનું એ તમારા મારા ના સ્ટેજ વાળા પાસે કઈક અપેક્ષા રાખીને આયા છે. અને કઈક જવાબદારી છે કે આજે મારા સમાજના આગેવાનો સર્વપક્ષીય એક સ્ટેજ ઉપર આવે છે અને સમાજને આવનાર પેઢીને એક નવી પ્રેરણા પૂરી પાડશે, ઊર્જા પૂરી પાડશે. કે સમાજને આગળ લઈ જવા માટેનું કામ આ એક સ્ટેજ ઉપરથી કરીને કંઈક એને એવું મૂકશે કે જે ભવિષ્યમાં સમાજ માટે ઉપયોગી હોય. ત્યારે હું તમને બધાને પણ વિનંતી કરું છું, આ સ્ટેટના આગેવાનોને વિનંતી કરું છું કે તમને ધારાસભ્ય બનાવ્યા, તમને મંત્રી બનાવ્યા, તમને સંસદ સભ્ય બનાવ્યા, હજી ઘણા બધા બનવાના બાકી છે તો હવે ભવિષ્યમાં બનશે. જિલ્લામાં બનાવ્યા, તાલુકામાં બનાવ્યા, તમે ના કીધા અહીંયા હાથે હારી આઈ સમાજ ઉભો રહ્યો અને છતાં
છતાં તમે તમારી જવાબદારી સંભાળીને સમાજને વળતર નહીં આપો તો કદાચ સમાજ તો માફ કરશે પણ ઉપર દાશે એટલે ભગવાનને પણ હિસાબ આપવો પડે. સમાજને મને આ સ્ટેજે પહોંચાડ્યો હતો તો મેં સમાજને વળતર શું આપ્યું? મને લોકોએ આગળ પહોંચાડ્યો હતો કે મને પહોંચાડી હતી તો એના સામે મેં લોકોને શું વળતર આપ્યું? જે તમને તક આપી છે જાગો ઉઠો ને ધ્યેય પ્રાપ્ત ના થાય ત્યાં સુધી જેનું ઋણ તમારા ઉપર છે એ ઉતારવા માટેના આકાશ પાતાળ એક કરો, ઉજાગરા કરો. આજે જિંદગીમાં હમણાં સાહેબે કીધું કે જે જવાની હોય ને એનો કામ કરવા માટેની હોય, સમાજનું ઋણ ઉતારવા માટેની હોય, જે લોકોનું ઋણ ઉતારવાની હોય અને જ્યારે સમય હોય એટલે કામ ના કર્યું હોય અને પછી 80-70 વર્ષે એમ કહે કે ભાઈ મારે તો આટલું કરવું હતું પણ આમ ના થયું તો ભાઈ એટલે કરે ભાઈ ના પાડી હતી એટલે તો આખા દાડા આંગા પાછી કોઈ આગળ જાય તો એને કાઢીને પાછું લાવવાનું. અને સૌથી પહેલામાં પહેલું આજ બેઠા એટલા નક્કી કરી લ્યો કે બીજું કાંઈ અહીંથી લઈને ના કે ના જા પણ હું કોઈ દાડો સમાજની કે કોઈની ઈર્ષા નહીં કરું અને મારી હરખામણી કે મારી જાત ઉપર કરીશ. કોઈ આપણે કોઈનો છોકરો કલેક્ટર હોય અને આપણો છોકરો માસ્ટર હોય તો કલેક્ટર કામ આવશે કે આપણો માસ્ટર કામ આવશે? આપણો માસ્ટર કામ આવશે. તો આપણે જ્યાં ભગવાને જેટલું આલ્યું છે એને સંતોષ માનીને બીજું આગળ વધારવા માટેના પ્રયત્ન કરીએ. બાકી આખો દાડો કોઈનામાં કોઈની કુટણ કરવામાં, કોઈની આગાપાછી કરવામાં, કોઈનો આટલો કરોડપતિ થઈ ગયો અને આટલું કર્યું પણ તને કને પૈસા ના પાડી દે તને એટલે ભગવાન જેટલા અમને 24 કલાક આલ્યા એટલા 24 કલાક તમને બધાને આપ્યા. હવે 24 કલાક એ કામ કરવા માટેની તમારી સિસ્ટમ, આપણી બધાની સિસ્ટમ એ પરિવાર માટે હોય, સમાજ માટે હોય, વ્યક્તિગત માટેના વિકાસ માટે હોય અને ભવિષ્ય માટે હોય. હું તો એમ માનું કે અઠવાડિયામાં વધારે નહીં તો 1 દિવસ શિક્ષણને સમાજ માટે આપો, મહિનામાં 1 દિવસ આપશો ને તો આ સમાજ એ હોળે કળાએ આગળ વધશે. અને આવનાર સમયની અંદર જે બંધારણની વાત છે એમાં ખૂબ બધા અભિપ્રાયો લેવાના. સાહેબ, હોના ચાંદીના ભાવ ચડ્યા હતા ને 1,35,000 રૂપિયા હોનાના થયા છે અને લગભગ 1,00,000 ચાંદીના 65,000, 1,70,000 રૂપિયા ચાંદીના થયા છે. એટલે બીજા કોઈ સૂચન કરે કે ના કરે પણ જ્યારે લગ્ન કરવાના હોય ને ત્યારે શેર ફાડી અને 1.5 હોનું આટલું કરજો. અને મહિલા તરીકે હું તમને કહું કે અત્યારે વર્તમાન બેન દીકરીઓ એક વખત બુટી બરોબર, મંગલસૂત્ર અને પગમાં ઝાંઝરી અને બંગડી આટલો હમાવો તારા વર્તમાન સમયમાં બરોબર ને? અને આ વાહનો મેલે વાગર બોલાવે ત્યારે મોટી સંખ્યામાં આવજો. અને આપણે પૂરે ચાલે ને એટલે એટલી બધી પૂરે કલ્પેશભાઈ આલે એટલે ઘરે રહેવાનું મકાન ના હોય. હવે પૂરે ફેરવી કે રહેવું. અને હજી નેહરુજી એમ કે પૂરત લેવા જાય ને તો કે પિત્તળ ઘણું લેવું, કેશવભાઈ પિત્તળ વધારે લેવું તો કે એનું કઈ પૂછે. અને તમે આ 21મી સદીમાં દીવો છો અને હજી તમે એવડો છો ભિખારી વેવે વરવાનો વાહન વેચવાનો વારો આવે. સમય પરિવર્તિત થાય એ ટાઈમે આજથી 40-50 વર્ષ પહેલા મંડપ પર બધું નતું એટલે પ્રસંગો કરવા માટે આખા વાહના કે ગામના વાહન ભેગા કરતા ત્યારે પ્રસંગ થતો અને એટલા માટે વાહનાની જરૂર હતી. અત્યારે આ ભાભર તાલુકાના વિસ્તારનું પિત્તળ ભેગું કરો ને તો હું માનું ત્યાં સુધી 5 કે 10 વર્ષ બીજું નવું પિત્તળ એનું રિફાઇનરી ના કરવું પડે એટલું પિત્તળ ભેગું થાય કે ના થાય? આ પરિસ્થિતિ છે અને ના કરવાનું કરે. હમણાં અલ્પેશભાઈ મને કીધું કે બેન આ ડીજે વાળું કે બંધ કરાવો એટલે આપણે વારંવાર ડીજે નું કામ અને અમૃતજી કહેતા હતા કે ડીજે ની અને ઓલી ગાડીની ના પાડો તો લેબડે ચડે. અત્યારે લેબડે ચડવાનો દે અને પછી છોકરાને હેરાન કરવાને એના કરતા પૈડા પેડો ચડે ને અને છોકરાની બીક ના રાખો. આ જે ગોળી પીવાય હોય ને એ લેબડે ના ચડે અને કાંઈ ના ચડે તો બધા આપણે કહેવાનું કે તને પર ભાવમાં લખાયેલું છે દાવાજુ. આવો નિકાલ થાય જરૂરી છે. સમાજનું બંધારણને આખા સમાજને અધિકાર બનાવતા હોય એવા 2-5 જણાના જીતવાનો નિકાલ થાય ને તો સમાજ માટે શહીદ થયા છે એમ માનશું. બાકી બધું છોકરા કેમ બધું છોકરીઓ કેમ કરવાનું હોય
તો એ સમાજનું બંધારણ કે એની સલામતી કે એના કાયદાઓ એ અમલમાં ના રહે. એટલે જ્યાં પરિવારમાં હમણાં વોટ્સએપ પર સાહેબ મેં વાંચ્યું કે સુધારેલા કેસને ના બગડેલા કેસને સુધારે એને વકીલ કહેવાય, બગડેલા કેસને સુધારે એને વકીલ કહેવાય, પણ કેસ બળવા ના દે એને વડીલ કહેવાય. આ વડીલની ભૂમિકા આપણે જ્યારે અદા કરવાની હોય ત્યારે બધા એક થઈને જ્યાં જેને રાજકીય આગેવાનને કહેવું પડતું હોય તો આગેવાનને કહેવાનું, ઘરમાં કહેવાનું થતું હોય તો ઘરમાં કહેવાનું. અને જેટાને જે ભગવાન કૃષ્ણએ કીધું છે અને મહાભારતના આપણા પાસે દાખલા છે કે અન્યાય સામે પણ આપણે અવાજ ના ઉઠાવવા તો બધા અન્યાય કરે છે એમાં આપણે સૂર પૂર્યો એવું કહેવાય કે ના કહેવાય. એટલે ચારે તમારે અમારી શરમે ના રાખવાની, અમને ચારે મોઢામાં આમ રીત ગળાઈ નાખવાની તો હાથા કહી દેવાનું. અને તમે બધાને એકવાર તમને એમ કહો અમારા તો કઈ વાંક જ નથી, પણ તમારા નાના મોટા સૂચનો હોય, નાના મોટી તમારી કોઈ અમારે સમજણ માટે કરીને તમારી એક વાત હોય તો પણ એ સાંભળવા માટેની તૈયારી આગેવાનોએ રાખવી પડે. ત્યારે 23 તારીખે કન્યા હોસ્ટેલનું ઓપનિંગ કરવાનું છે. હું તમને બધાને બે હાથ જોડીને વિનંતી કરું છું કે તાલુકે એ દીકરીઓને ભણવા માટેની સંસ્થા ઊભી કરવી પડશે, સલામતી માટે કરવી પડશે. આજ કાંકરેજ તાલુકે કરી, દિયોદર તાલુકે કરી, ભાભર તાલુકામાં થઈ, રાધનપુરમાં થઈ, તો આટલી સંસ્થાઓ આપણે ઊભી કરી અને આવનાર સમયમાં દરેક તાલુકા કક્ષાએ દીકરીઓને ભણવા માટેની હોસ્ટેલનું નિર્માણ થાય અને એમાં સમાજ મદદ કરે. બીજા જિલ્લા કક્ષાના સંકુલ હોય, રાજ્ય કક્ષાના સંકુલ હોય, એ તો બધા સાથે મળીને કરશું. પણ હવે ઘણા વર્ષો પછી બધા એક સ્ટેજ ઉપર આવ્યા છો તો સદારામની સાક્ષીએ સાચા દિલથી રહેવું અને જ્યાં સમાજને જરૂર પડે ત્યાં મદદ કરજો. એ શબ્દ સાથે આપ સૌનો આભાર.